ધર્મની રક્ષા કરવા માટેની નેમ લઈને આગળ વધી રહ્યું છે. અને એટલા માટે જ્યારે મને આમંત્રણ આપ્યું એટલે ટોપિક જોઈને મને એમ થયું કે ભલે મારું બિઝી સ્કેડ્યુલ હોય પણ બિઝી સ્કેડ્યુલમાં પણ મારે આ પ્રસંગમાં ચોક્કસ આવવું જ પડે. એટલા માટે હું તમને બધાને મળવા માટે આવી છું. વાત થોડી આપણે દીકરીઓ આટલી બધી બેઠી છે, બહેનો બેઠી છે, તો થોડીક મારે બેન દીકરીઓ તરફ થોડીક વાત વધારે એટલા માટે કરવી છે કે હિન્દુસ્તાન ઉપર થ્રેટ તો છે જ, હિન્દુસ્તાનના કિનારાઓ ઉપર થ્રેટ છે, એની બોર્ડર ઉપર થ્રેટ છે, પણ એટલી જ થ્રેટ હિન્દુસ્તાનની અંદર પણ છે. દીકરાઓ ઉપર પણ છે પણ દીકરીઓ ઉપર સવિશેષ થ્રેટ છે. અને એવી થ્રેટમાંથી જો દીકરીઓને બચાવવી હોય તો હવે અહિંસા પરમો ધર્મ એ ચાલશે નહીં, હવે વીરતા પરમો ધર્મ કરવું પડશે. તો આ દીકરીઓ છે એ દીકરીઓ એ ઇજ્જતભેર, સ્વમાનભેર, ગુમાનભેર એ ચાલી શકશે. કેમ આપણે બિચારા બાપડા થઈએ? શું આપણે બિચારા છીએ? આપણે બાપડા છીએ? સમય હતો પહેલા. કેમ? શરૂઆતનો તમે પ્રાચીન સમય જુઓ, પ્રાચીન સમયની અંદર સ્ત્રીઓને બહુ જ ગરિમામય સ્થાન આપવામાં આવતું હતું. મનુસ્મૃતિમાં પણ લખ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય ત્યાં દેવોનો વાસ છે, આવું કહેવામાં આવ્યું. પણ હા, વચ્ચે કેટલોક સમયગાળો એવો આવ્યો કે જેની અંદર આપણી બેન દીકરીઓને બહારના ત્રાસથી બચાવવા માટેની ઝુંબેશ ઉપાડવી પડી અને એના કારણે આપણી દીકરીઓ બહેનો ઘૂંઘટની અંદર આવતી થઈ. પણ હવે એ સમય પણ હવે જતો રહ્યો છે. ધીરે ધીરે આપણે હવે ઇક્વલ થઈ રહ્યા છીએ. એટલે હવે નારી તું નથી દાસી, નારી તું નથી દાસી, નથી બિચારી કે બાપડી, પરંતુ સશક્ત સમર્થ થઈને તું થઈ છે હવે શક્તિ સ્વરૂપા. એટલે શક્તિ 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 સ્વરૂપા તું છે નારી. તો આવી શક્તિ સ્વરૂપાને જોરદાર તાળીઓથી આપણે વંદન કરીએ. આપણી અંદર એક એવો ઉજાસ હોવો જોઈએ, આપણી અંદર એક એવી ઓરા હોવી જોઈએ કે સામેનો માણસ છે બે ડગ પાછળ કેમ ના પડી જાય. આવી તાકાત આપણી અંદર આપણે કેળવવી જોઈએ. હા, વર્ષોથી સમાજની અંદર સ્ત્રીઓનું યોગદાન ખૂબ સરસ રહ્યું છે, ખૂબ સરસ રહ્યું છે. ક્યાંક સમાજ એની ગણતરી કરવામાં, એનું મૂલ્યાંકન કરવામાં પાછો પડ્યો છે. કારણ કે કહેવાય છે ને કે કિતને સુખ દેતી હૈ જગ કો માँ बेटी बहन पत्नी बनकर, कितने सुख देती है जग को माँ बेटी बहन पत्नी बनकर, है कठिन कितना जीवन उसका समझा न इसे संसार कभी. બેન દીકરીઓનું જીવન ઘણું કઠિન છે. આપણું ખાસ એક જ્યારે દીકરીઓ જન્મે ને ત્યારે દીકરીઓને જન્મ વખતે આપણે પેલી જલેબી વહેંચીએ છીએ. આપણા હિન્દુ ધર્મની અંદર દીકરી જન્મે એટલે જલેબી વહેંચીએ અને દીકરો જન્મે એટલે આપણે પેડા વહેંચીએ છીએ. એટલે મેં વિચાર કર્યો કે સાલું આવું કેમ, દીકરી જન્મે એટલે જલેબી કેમ વહેંચવામાં આવે? પણ ત્યારે મેં વિચારીને કહ્યું કે ના, આપણા પૂર્વજોએ જે ડિસિઝન લીધું છે એ ખરેખર બહુ યોગ્ય છે. કેમ? કારણ કે જલેબી કેવી? ગોળ ગોળ, ગુંચડાવાળી. જલેબી ગોળ ગોળ, ગુંચડાવાળી, છતાંય લાગે કેવી? મીઠી મીઠી મધ જેવી લાગે. તો એવું જ આ દીકરીઓના કેસમાં હોય છે કે દીકરીઓના જીવનમાં પણ અનેક ગૂંચડાઓ આવે છે, પણ એ ગૂંચડાઓને સોલ્વ કરતા કરતા પણ આ બધી જ દીકરીઓ સમાજને, કુટુંબને, પરિવારને હંમેશા શું આપે છે? મીઠાશ, મીઠાશ અને મીઠાશ જ. એટલે દીકરી જન્મે એટલે જલેબી આપવામાં આવે છે. તો બોલો, તમે મીઠા છો કે નહીં? ડન. તો હવે આ દીકરીઓ જે છે, તમે એક વિચાર કરો કે આખી દુનિયાની અંદર કોઈક એવી સ્ત્રી હશે કે જે કોઈની માતા નહીં હોય, કોઈક એવી સ્ત્રી હશે જે કોઈની બેન નહીં હોય, કોઈક એવી સ્ત્રી હશે જે કોઈની પત્ની નહીં હોય. પણ દુનિયામાં ક્યાંય કોઈ એવી સ્ત્રી તમે જોઈ કે જે પુત્રી ના હોય, જે દીકરી ના હોય? દીકરી જન્મે છે ને ત્યારથી જ એક રિસ્પેક્ટેબલ પોઝિશન લઈને આવે છે. અમુક સમાજમાં તો મેં જોયું છે કે દીકરીને વડીલો વંદન કરતા હોય છે. કેમ? કારણ કે દીકરી એટલી કુટુંબની અંદર વંદનીય હોય છે. અને એટલે કહેવાયું હોય છે ને કે ભલે તારે આંગણે બાગ બગીચા, ભલે તારે આંગણે બાગ બગીચા, રૂપિયા ભરેલું ગાડું, પણ
સોનાની ઝાંઝર પહેરીને છમ 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 કરીને ચાલતી હોય ને, એ ઘર છે ને, એ ઘર નથી રહેતું, એ ઘર મંદિર બની જાય છે. અને જેના ઘરે આવી દીકરી હોય ને, એના માતા પિતા પણ સુંદર બની જાય છે. કારણ કે દીકરી એ મોરપીંછની મુલાયમતા છે, એમાં રંગ પણ હોય, ઉમંગ પણ હોય. અને જે દીકરી રૂપી મોરપીંછની મુલાયમતા પ્રાપ્ત કરે છે અને એના માતા પિતા પણ રંગ અને ઉમંગથી ભરી જાય છે. એટલે એ માતા પિતા નસીબદાર છે કે જેના ઘરની અંદર દીકરીનો જન્મ થયો છે. હવે આ માતા પિતા છે એ દીકરીઓને કેટલા લાડકોડથી મોટા કરતા હોય છે, ખૂબ લાડકોડથી મોટા કરતા હોય છે. દીકરીને કોઈ વાતનું દુઃખ ન લાગે, દીકરીને સારામાં સારું આપણે શિક્ષણ આપીએ, બધી જ બાબતનું ધ્યાન રાખતા હોય છે. તો એવા સમયે દીકરીઓની પણ કોઈ ફરજ પડે છે કે નહીં? પડે કે નહીં? ખાસ આ બાબત ઉપર મારે આપ સૌને વાત કરવી છે કે દુનિયાની અંદર એવા માતા પિતા મને બતાવો. આ દીકરીઓને ખાસ બધાનું આ બાજુ અટેન્શન જોઈએ, આગળની બહેનો આ બાજુ ધ્યાન, કે દુનિયાની અંદર એવા માતા પિતા મને બતાવો કે જે માતા પિતા એવું ઈચ્છતા હોય કે મારા કરતા મારી દીકરી દુઃખી થાય. કયા માતા પિતા એવું વિચારતા હશે? કોઈ પણ નહીં. દુનિયાની અંદર નિસ્વાર્થ પ્રેમ જો કોઈ પણ કરતું હોય ને, તો એ છે તમારા માં અને તમારા બાપ. તમારા માતા પિતા, આ બે જ વ્યક્તિ એવી છે દુનિયામાં જે તમને નિસ્વાર્થ પ્રેમ કરે છે, એમાં કોઈ સ્વાર્થ નથી. બાકી દુનિયાની બધી જ વ્યક્તિઓ, હસબન્ડ સાથે, પતિ સાથે પણ કહું છું, બધાને કોઈક ને કોઈક પ્રકારનો સ્વાર્થ હોય છે. પણ માં અને બાપ એવા છે કે જેને દુનિયાનો કોઈ જ સ્વાર્થ હોતો નથી. તો આજે જે દીકરીઓ છે બેને બેઠી છે, ખાસ જેના લગ્ન નથી થયા, લગ્ન કરવાના છે, એ દીકરીઓને મારે આજે ખાસ સલાહ આપવી છે કે ટ્રસ્ટ યોર પેરેન્ટ્સ. તમારા માતા પિતા ઉપર ટ્રસ્ટ મૂકો. તમારા માતા પિતા તમારા જે નિર્ણય લેશે એ નિર્ણય યોગ્ય જ લેશે. કારણ કે કોઈ માતા પિતા પોતાની દીકરી પોતાના કરતા નબળા ઘરમાં જાય એવું ક્યારેય વિચારતા નથી. એટલે હંમેશા પોતાના કરતા સવાયું ઘર શોધતા હોય છે અને એ દીકરી સુખી થાય એવો પ્રયત્ન કરતા હોય છે. એટલે દીકરીઓ, બીજું મારે વાત કરવી છે કે આ દીકરીને જ્યારે લાડકોડથી ઉછળ્યું હોય ને, પછી એના માટે જીવન સાથી આપણે શોધતા હોઈએ. એ દીકરીનો જીવન સાથી શોધતા હોય ને, ત્યારે દીકરી તો મસ્ત સ્વપ્નાઓમાં રાચતી હોય છે, એને તો મસ્ત મનનો માણીઘર મળી ગયો હોય છે અને ખુશ ખુશ હોય છે. પણ એ વખતે તમે તમારા માતા પિતાની મનોદશાનો વિચાર કર્યો છે? જેમ જેમ તમારા લગ્નની તારીખ નજીક આવતી જશે ને, એમ એમ તમે તો સ્વપ્નાઓમાં રાચતા હશો, પણ તમારા માતા પિતાના હૃદય કપાતા હશે. તમે એ વખતે કંઈ પણ ભૂલ કરશો તો પણ માતા પિતા એમ વિચારશે કે હવે કેટલા દિવસ મારા ઘરે દીકરી છે. તમારી કોઈ પણ માંગણી હશે તો તમારા માતા પિતા એમનાથી નહીં થતું હોય ને તો પણ એ પેટે પાટા બાંધીને તમારી ઈચ્છાઓ પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરશે. અને એમાંય જ્યારે દીકરીના લગ્નનું પાનેતર ખરીદવા માટે જતા હોય છે ને, ત્યારે એક બાપ પણ એ ઢીલો થઈ જતો હોય છે. અને એક પંક્તિ હું કહીશ કે બાપ શું વિચારતો હોય છે કે દીકરી તારું પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું. દીકરી તારું પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું ને તારી મારી જુદાઈનું બીજ વાવીને આવ્યો છું. પાંચી કાને સંતા કુકડી તું કેવા મજાના રમતી હતી, આજ તુજને હેત પ્રીતથી વિદાય કરવા આવ્યો છું. દીકરી તારું પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું ને તારી મારી જુદાઈનું બીજ વાવીને આવ્યો છું. આ પરિસ્થિતિ એ મા બાપની હોય છે દોસ્તો. અને એ દીકરીના જ્યારે લગ્ન થાય, જ્યારે ચોરીમાં ફેરા ફરાય, ત્યારે મા બાપની મનોદશાનો વિચાર કરજો. અંદરથી મા બાપ રોતા હોય છે. અને એ દીકરીનું જ્યારે વિદાય થતો હોય ને, ત્યારે એ વિદાય વખતે ગામના ઝાડ પણ એ રડતા હોય છે. શહેણાઈઓ વાગતી નથી હોતી, શહેણાઈઓ પણ રડતી હોય છે. અને એ દીકરીને વિદાય કરતી વખતે જ્યારે પેલું શ્રીફળ એ ગાડીની નીચે જ્યારે સંચોતાતું હોય છે ને,
એ વખતે શ્રીફળ નથી સિંચાતું, મા બાપના હૃદય સિંચાતા હોય છે. અને એ વખતે દીકરી જ્યારે વિદાય કરતી વખતે માને અને બાપને ભેટીને એમ કહે છે ને કે મા તું તારું ધ્યાન રાખજે, પપ્પાને નિયમિત દવા આપજે, બધા ઘરનું ધ્યાન રાખવામાં તું તારું ધ્યાન રાખવાનું ભૂલી ના જતી, આવું કહે છે ને. અને જ્યારે બાપને ભેટે છે ને દીકરી, ત્યારે એ 56 છાતીનો બાપ પણ રડ્યા વગર રહી નથી શકતો. અને એ દીકરી જ્યારે બધા જ સમાજની સાથે, બધા જ મિત્ર વર્તુળની સામે સ્વમાનભેર હિન્દુ ધર્મ પ્રમાણે 7 ફેરા અગ્નિની સાક્ષીએ ફરીને જાય છે ને, ત્યારે એના સાચા લગ્ન થયા કહેવાય. નહીં કે તમે કોર્ટની અંદર કે ક્યાંય પણ જઈને સહી કરી નાખો અને લગ્ન થઈ ગયા. દોસ્તો, આ વસ્તુ ધ્યાન રાખજો. દરેક દીકરીના જન્મથી મૃત્યુ સુધી દરેક સ્ત્રીના જીવનની અંદર એક જ ચાન્સ મળે છે કે એ ચાન્સ દરમિયાન એ અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરી, અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરી અને પછી સર્વની સામે ગૌરવ ભેર જાય છે. આ ગૌરવ છે ને દીકરીને જીવનમાં એક જ વાર મળે છે. અને એ ગૌરવ, એ લાભ લેવાનો ચૂકશો ને તમે, તો તમારાથી વધારે બદનસીબ આ દુનિયાની અંદર કોઈ નથી. તમારું તો કોઈ નહીં ચાલે, પણ તમે તમારા મા બાપને પણ એવી ભયંકર પરિસ્થિતિમાં મૂકીને જાઓ છો કે તમારા મા બાપ પણ કોઈને મોઢું બતાવવા લાયક રહેતા નથી. ઘરની બહાર નીકળીને એમને શાક લેવા જવું હોય ને, તો શાક લેવા પણ નીચું મોઢું કાઢીને એમને જવું પડે છે. દોસ્તો, માએ આપણને 9 મહિના પેટમાં રાખ્યા છે ને, એને કેટલું પેઇન થયું છે ને, એ એક વખત માની પાસે બેસીને પૂછો. તમને રાત્રે અડધી રાત્રે રડતા હશો, ગોદડું બગાડ્યું હશે, તકલીફો પડી હશે, ગમે ત્યારે હોસ્પિટલ દોડ્યા હશે, એ કેટલી રાતો તમારી મા અને તમારા બાપ જાગ્યા છે ને, એ તમે એકવાર એમની પાસે 5 મિનિટ બેસીને પૂછો, તો તમને ખબર પડશે કે તમે એમના આવડા મોટા નથી થયા. તમને મોટા કરવામાં એમણે એમનો જીવ રેડી દીધો છે, એમનો જીવ રેડી દીધો છે. અને ત્યારે તમે આટલા સંસ્કારી, આટલા તૈયાર થયા છો. તો મા બાપે આપણને જે સંસ્કાર આપ્યા છે, એ સંસ્કારની ધરોહર આપણે સાચવી રાખવી પડે. ચોક્કસથી આપણે ધ્યાન રાખવું પડે. આજે મને ઘણા દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલી બધી દીકરીઓ એવી છે કે જે પોતાની મરજીથી એ લગ્ન કરી લે છે, મા બાપને અંધારામાં રાખે છે. ઘણા બધા દિવસો જતા રહે છે, લગ્ન કરીને દીકરી ઘરમાં રહેતી હોય છે અને મા બાપને એટલી પણ ખબર નથી પડવા દેતી કે દીકરી લગ્ન કરીને આવી છે, અને પછી અચાનક ગાયબ થઈ જાય છે. અમે એવા કેટલા કિસ્સાઓ જોયા છે. આવી દીકરીઓ એ બહુ જ મોટી દગાબાજ દીકરીઓ કહેવાય, જેણે માતા પિતાને દગો દીધો હોય. એ શું પોતાના જ્યાં એ બીજા સાસરે જાય છે ત્યાં એ દગો નહીં. વિચાર કરજો દોસ્તો. બીજી એક મારે ખાસ કહેવું છે કે જે દીકરો એને લાઈફની અંદર વિઝન હશે, જેને લાઈફમાં કંઈક કરવું છે, એ દીકરો આવી રીતે સ્કૂલ કે કોલેજની આજુબાજુ ચક્કરો નહીં મારતો હોય. એવા જ છોકરાઓ સ્કૂલ કે કોલેજની બહાર ચક્કરો મારતા હશે કે જેને લાઈફમાં કોઈ ધ્યેય નથી. એને બધું તૈયાર લઈ લેવું છે, પોતાની અંદર કોઈ જ કાબેલિયત નથી, કશું જ કરવાની આવડત નથી. એટલે શું કરવાનું? તૈયાર છોકરી આપણને મળી જાય એટલે આપણો જિંદગીનો બેડો પાર થઈ જાય. આ બહુ જ ગંભીર બાબત છે. વિચારજો તમે, જે સારા ઘરનો છોકરો હશે, જે દીકરાની અંદર વિઝન હશે, એ દીકરો ભણી ગણીને કાં એના માતા પિતાની પેઢી ઉપર બેસી ગયો હશે અથવા નોકરી કરવા માંડ્યો હશે. એને આવા કોઈકની ભાડાની બાઈકો કે ગાડીઓ લઈ અને આંટા મારવાનો ટાઈમ નથી હોતો દોસ્તો. એટલે આ વસ્તુ બહુ જ સિરિયસથી તમે લેજો. બીજી વાત મારે એ કરવી છે કે ઘણી વખત દીકરાઓ પણ આવી રીતે દીકરીઓને બહુ જ ટેક્ટફુલી ટ્રેપ કરતા હોય છે. અને એની અંદર પણ માત્ર હિન્દુ ધર્મના નહીં, વિધર્મી લોકો પણ આપણી છોકરીઓને પટાવતા હોય છે. અને એની અંદર પણ સુખી સંપન્ન ઘરની જે દીકરીઓ છે એને ટાર્ગેટ કરવામાં આવતી હોય છે. મેં એવા કેટલા બધા કિસ્સાઓ જોયા છે કે હિન્દુ ધર્મની બહાર જેણે લગ્ન કર્યા છે
એ દીકરીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે. 5 વર્ષ પછી તમે જુઓ એ દીકરીઓ ક્યાંથી ક્યાં જઈ હશે. એ દીકરી એક માત્ર બૈરું થઈને રહી ગઈ હશે. 4-5 છોકરાઓ પેદા કરી નાખ્યા હશે અને એ છોકરાઓને મોટા કરવામાં એને આખી જિંદગી કાઢી નાખી. શું તમારું જિંદગી માત્ર છોકરાઓ પેદા કરવા માટે જ છે? પ્રશ્ન પૂછો તમારી જાતને. શું તમે એટલા નબળા છો કે તમને કોઈ આવી રીતે ફસાવી જાય, તમને કોઈ આવી રીતે ટ્રેપ કરે? તમે હિન્દુની દીકરીઓ છો, તમે એક ગર્વભેર પરિવારમાંથી આવ્યા છો, તો એ દીકરીઓનું એક સ્ટેટસ હોવું જોઈએ, એક માઇન્ડસેટ હોવું જોઈએ. અને એ દીકરીઓ નીકળતી હોય તો આજુબાજુવાળા ખસી જાય ને એવી રીતે આપણે તૈયાર થવું જોઈએ દોસ્તો. એના માટે અનેક કાર્યક્રમો તમે કરો. અહીંયાથી પણ હું બેનને પણ કહીશ કે આપણે અહીંયા ડિફેન્સના પ્રોગ્રામ કરીએ, આવા નાના મોટા પ્રોગ્રામ કરીએ, આ બધી દીકરીઓને આપણે ટ્રેનિંગ આપીએ. પણ સૌથી પહેલા તમારા મગજની અંદર આ બધી વસ્તુ છે ને એ બધું કાઢી નાખો. નાની નાની લાલચોમાં આપણે લલચાવાનું હોય. કોઈ આપણને હોટલની અંદર જમવા લઈ જાય એટલે શું એ બહુ હોશિયાર થઈ ગયો? આપણે પણ બધું જ કરી શકીએ છીએ. એટલે આ બધી બાબતો આપણે ધ્યાન રાખીશું. આજે એક બહુ સરસ એપ્રોપ્રિએટ પુસ્તક આપવામાં આવ્યું છે, છેડતીથી બરબાદી. આ છે હમણાં જ અમે વિશ્વ ઉમિયા ધામની અંદર એવી બહેનો કે જેને ખરેખર જરૂરિયાત હતી એવી બહેનોને અમે ત્રિશૂળ આપ્યું. રાખો તમારા પોકેટની અંદર. અને કોઈ આવું છેડતી વાળું હોય તો છેડતી વાળાને આપો ને, એકને બેન ઉધારની આપી દો ને. કોની તાકાત છે આપણને આવું કરી શકે? કોની તાકાત છે આપણને હાથ લગાડી શકે? તો આવી મજબૂતાઈ આપણી અંદર હોવી જોઈએ. હું તો કોલેજમાં પ્રોફેસર છું. કોલેજની દીકરીઓને ખાસ કહું છું કે ક્યાંય આવું તમે બસની અંદર આવો છો, જાઓ છો, રસ્તામાં એકલા છો, ક્યાંય આવી પરિસ્થિતિ ઊભી થાય ને તો પહેલામાં પહેલું જોશથી બૂમો પાડવા લાગો. જોશથી બૂમો પાડો. તમે જોશથી બૂમો પાડશો ને એટલે આજુબાજુના લોકો તરત જ આવી જશે. પણ તમે જો ડરી ગયા તો સામેનો વ્યક્તિ તમને વધારે ડરાવશે. પણ એનો જોરદાર હિંમતભેર સામનો કરો અને જોશથી ચીસો પાડો. અને જો વધારે નજીક આવવાની કોશિશ કરે ને તો જેટલી તાકાત હોય એટલી તાકાતથી આપી દો. 1 ને 2 આપી દો. અને કશું ના આવડે તો આપણને બટકું કરતા તો આવડે ને. બરો જોરથી બટકું એના પાડ ખેંચી લો, એ ઓટોમેટિક ડરી જશે, 2 પગ પાછળ જતો રહેશે. આ હિંમત આપણે કેળવવી પડશે. આ હિંમત કેળવીશું ને તો આપણી અંદર ઓટોમેટિક માં ઉમિયા છે એ તમને વધારે તાકાત આપશે. બીજું મારે અહીંયા ઘણા બધા માતૃશક્તિ છે તો માતાઓને પણ કહેવું છે કે તમારી દીકરી જ્યારે મોટી થતી હોય, ખાસ કરીને તમારી દીકરી જ્યારે 9મા 10મા ધોરણમાં આવે ત્યારે એનું મગજ છે ને એ પૌગંડાવસ્થા હોય છે. પૌગંડાવસ્થા એટલે મંકી જેવું, વાંદરા જેવું એનું મગજ હોય છે. અને એનું શું થાય કે એનું મગજ એ વિચારો રૂપી જમ્પ કરે છે. એને ક્યાંક સારું દેખાય એટલે એ ત્યાં એનું મગજ જશે, બીજે ક્યાંક સારું દેખાશે તો એનું ત્યાં મગજ જશે. એવા ટાઈમે એના વિચારોને રજૂ કરવા માટે તમારે સ્પેસ આપવો પડે. તો માતાઓને ખાસ વિનંતી કે દીકરીઓ જ્યારે 9મા 10મા ધોરણની અંદર આવે ત્યારે એના મિત્ર બનો. પછી માં નથી તમે રહેતા, તમે એના સખી બનો, એના દોસ્ત બનો. ઘરની અંદર એવું વાતાવરણ ક્રિએટ કરો કે દીકરી બહાર ગઈ છે, એને કંઈ પણ પ્રોબ્લેમ થયો છે, ઇવન કંઈક સારી બાબત થઈ છે તો બધું જ તમારી સાથે આવીને શેર કરે. આવું વાતાવરણ, મુક્ત વાતાવરણ તમે ક્રિએટ કરો. જો આવું વાતાવરણ ક્રિએટ કરશો, દરેક વ્યક્તિ, હું માત્ર દીકરીઓની વાત નથી કરતી, દીકરાઓની પણ વાત કરું છું, બધાની વાત કરું છું કે કોઈ પણ વ્યક્તિને એક ખભો જોઈએ કે એક ખભા ઉપર તમે માથું મૂકી અને બધી જ વસ્તુ તમે ઠલવી શકો, તમારા વિચારો બધા જ રજૂ કરી શકો, એવો એક ખભો બને. તો એ ખભો માએ બનવું પડશે. બહારના લોકો કેમ ખભો બની જાય છે? જ્યારે માં એ ખભો બનવામાં કાચી પડે છે ને ત્યારે બહારના લોકો લાલ થઈ જાય છે. એટલે ખાસ મારી માતાઓને આજે વિનંતી કરું છું કે તમારી દીકરીઓનું પીઠ થમથમાવો અને એનો ખભો બનો. અને એને કંઈ પણ સારું નકશું, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ તમે વાત તમારી માને કરી શકો એવું વાતાવરણ તમે પૂરું કરો. ઘરની અંદર 10 મિનિટ તમે તમારી દીકરી માટે ફરજિયાત ફાળવો. દીકરી અને દીકરો બધા માટે ફાળવો. કારણ કે દીકરાઓ માટે પણ સમાજની અંદર ઘણા થ્રેટ છે, ઘણા બધા. અત્યારે દીકરાઓ વ્યસની થતા જાય છે સંગ દોષના કારણે. દીકરીઓનું પણ ક્યારેક વર્તુળ એવું થઈ જતું હોય છે કે દીકરી જ એ
જતી હોય છે, આવું બનતું હોય છે. એટલે ઘરની અંદર 10 મિનિટ તમે તમારા બાળકો માટે સ્પેશિયલ કાઢો. એક સિરિયલ ઓછી જોજો, એક સિરિયલ ઓછી જોજો, પણ એ સમય તમારા બાળકો માટે આપો. તમારા બાળકો માટે હેલ્ધી વાતાવરણ તમે કરશો ને ક્રિએટ, તો ચોક્કસ તમારા ઘરના આ બધી સમસ્યાઓ એ સોલ્વ થઈ જશે. ઘણા બધા માતાઓ એવું કહેતા હોય છે કે મારી છોકરી મારું કહેવામાં નથી, મારું માનતી નથી, આવું કહેતી હોય છે. પણ હું એમ કહું છું કે તમારી દીકરી તમારું નથી માનતી, તો એના માટે 80% જવાબદારી તમારા ઘરનું વાતાવરણ છે. તમારા ઘરનું વાતાવરણ એવું કરો કે તમારી દીકરી તમારો દીકરો તમારી સાથે એ બેસે, બધું શેર કરે. મારો દીકરો વાત કરું કે મારો દીકરો એન્જિનિયરિંગમાં છેલ્લા વર્ષમાં છે, 22 વર્ષનો દીકરો છે, પણ આજે પણ હું બેઠી હોય તો મારા ખોળામાં આવીને બેસી જાય. અમે બંને એકલા મૂવી જોવાનું છે, ચલો આપણે બે જઈએ. હું એની ફ્રેન્ડ બની, તો એને દુનિયાની કોઈ તાકાત નથી કે જે એને ટેમ્પટેશન આપી શકે. આ કામ એ માતાએ કરવાની છે. પિતાઓના માથે કમાવાની જવાબદારી છે, ઘર ચલાવવાની જવાબદારી છે. 100% માતાઓ પણ અત્યારે વર્કિંગ વુમેન છે, હવે કમા મિલાવી અને કામ કરે છે, પણ છતાંય આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુ સંસ્કૃતિમાં માતાઓના માથે જ એ વિશેષ જવાબદારી આપવી હોય છે. એટલે કમાવાની જવાબદારી પુરુષોના સિરે હોય ત્યારે બાળકોને યોગ્ય સંસ્કાર અને એમને યોગ્ય દિશા સૂચન કરવાની જવાબદારી એ માતાઓની સવિશેષ છે. એટલે ઘરની અંદર આપણે હેલ્ધી વાતાવરણ રાખીએ, જેથી કરીને દીકરો કે દીકરી બહારથી ક્યાંય પણ કંઈક નાનું મોટું દૂષણ લઈને આવ્યો હોય તો એ ઘરની અંદર જ એને સોલ્યુશન મળી જાય. આવું વાતાવરણ આપણે ખાસ કરવું જોઈએ. એક નાનકડો પ્રસંગ હું આપ સૌને કહીશ કે એક નાનકડું પક્ષી એ ઉડતું હતું, એની પાછળ બાજ આવ્યું, મોટું બાજ આવ્યું અને પક્ષીને ખાવા માટે આવ્યું. એટલે નાનું પક્ષી ઉડતું ઉડતું ફટફટ એકદમ ભાગવા માંડ્યું. પેલું બાજ એની ચીલ ઝડપે પાછળ ને પાછળ આવવા આવ્યું. એટલામાં પેલું પક્ષી એક નાનકડું પક્ષી એક રાજા પાસે પહોંચી ગયું, અને એ રાજાનું નામ હતું શિબી રાજા. એ પક્ષી રાજા પાસે પહોંચી ગયું અને કહ્યું કે મને બચાવો બચાવો બચાવો. એ પક્ષીને એ શિબી રાજાએ કહ્યું કે હું તને બચાવીશ, ચિંતા ન કરીશ. એટલામાં પેલો બાજ આવ્યો અને બાજે કહ્યું કે એ પક્ષીને છોડી દો, એ મારો શિકાર છે. ત્યારે પેલા શિબી રાજા કહે છે કે એ પક્ષી મારા શરણે છે, એ હવે મારા આશ્રય છે, હવે હું એ તને કોઈ સંજોગોમાં ના આપું. ત્યારે બાજ કહે છે કે હું પણ મારા ટાર્ગેટથી નીકળ્યો છું, એટલે હું પણ આટલું તો હું પક્ષી જેટલું માંસ તો હું ખાઈને જ રહીશ. ત્યારે શિબી રાજા કહે છે કે તારે માંસ જ ખાવું છે ને, લે મારા શરીરમાંથી હું તને કાઢીને આપી દઉં, પણ હું પક્ષીને તો હું આંચ નહીં આવવા દઉં. શિબી રાજાએ તરત જ પોતાના શરીરમાંથી થોડું માંસ કાઢી અને એ બાજને આપી દીધું. એ બાજે ખાઈ અને એ ઉડી ગયો. દોસ્તો, આ શિબી રાજા છે ને એ માતા પિતા છે. આ માતા પિતાએ આ નાનકડા પક્ષીઓ છે એ પક્ષીઓને બચાવવાના છે. એ પક્ષીઓને ઉડતા શીખવવાનું છે, એને પાંખ આપવાની છે અને એને દિશા બતાવવાની છે કે બેટા આ દિશામાં તું જઈશ તો તું સેફલી તારો ટાર્ગેટ સિદ્ધ કરી શકીશ. આ ફરજ એ માતા પિતાની છે અને આ હિન્દુ ધર્મ છે. આ હિન્દુ ધર્મ છે. તમે જુઓ, કોઈ પણ ધર્મની અંદર પોતાના બાળકોને આટલું પવિત્રતાથી, આટલું સરસ રીતે જો ઉછેર કરતું હોય ને તો એ હિન્દુ ધર્મ છે. તમે પરદેશની અંદર જુઓ, કોઈ કુટુંબ વ્યવસ્થા નથી, કોઈ કુટુંબ વ્યવસ્થા નથી, એટલે બાળકો એ છૂટા પડી જાય છે. જ્યારે હિન્દુ ધર્મની અંદર પોતાના બાળકોને માતા પિતા શિબી રાજાની જેમ એને પ્રોટેક્ટ કરીને એને યોગ્ય દિશા બતાવે છે, એટલે આપણા બાળકો એ આગળ વધે છે. અંતમાં મારે આપ સૌને એટલું જ કહેવું છે કે માતા પિતા તરીકેની ભૂમિકામાં આપણે ક્યાંય પાછા ના પડીએ. અને દીકરીઓને મારે ખાસ કહેવું છે કે માતા પિતા તો એની ભૂમિકા ભજવે જ છે, પણ આપણે એક હિન્દુની દીકરી છીએ. કોઈ આપણને ક્યાંથી કોઈ ફસાવી જાય, બની શકે ક્યાંક ભણતી વખતે કોઈ તમને સામે દીકરો ગમી જાય, બની શકે. તો તમને જ્યારે કોઈ એવું પાત્ર મળે છે તો એ વખતે તમે ખુલ્લા મને તમારા માતા પિતા પાસે બેસો.
બેસીને ચર્ચા કરો કે માં મને આ દીકરો ગમે છે. મને હું ખાતરી સાથે કહું છું કે એ દીકરો જો તમારા કુટુંબ અને પરિવારને લાયક હશે ને તો કોઈ માતા પિતા ના નહીં પાડે. પણ તમે એવો લાયક ના હોય તેવો નાલાયક દીકરો જો શોધ્યા હશો તો કોઈ માતા પિતા હા પણ નહીં પાડે. અને પહેલા મેં કહ્યું એ પ્રમાણે કોઈ માતા પિતા તમારું ખરાબ ઈચ્છતા નથી. એટલે લગ્નનું ડિસિઝન, આજે આટલું સરસ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તો લગ્નનું ડિસિઝન આપણે માતા પિતાના શિરે જ નાખીશું એવા દ્રઢ નિશ્ચય સાથે આજની આપણી સભા પૂરા કરીએ એ પહેલા આપણે નક્કી કરીશું. મારે અહીંયા તમારી બાંહેધરી લેવી છે કે આજે તમે બધા, હું કહું છું એની સાથે એગ્રી છો? શું તમે બધા લગ્નની જવાબદારી તમારા માતા પિતાના શિરે નાખવા તૈયાર છો? બોલો જોશથી હા કે ના? ઢીલા પડ્યા. ફરી, શું તમે તમારા લગ્નની જવાબદારી તમારા માતા પિતાના શિરે નાખવા તૈયાર છો? ડન. શું તમે માતાઓ તમારી દીકરીઓને તમારા દોસ્તની જેમ હળવા વાતાવરણમાં ઉછેરશો? ડન. આટલું જો કરશો ને તો મને નથી લાગતું કે ભવિષ્યની અંદર આવો કોઈ સેમિનાર કરવો પડે. દીકરીઓ જ કાફી છે, બધી વિરાંગનાઓ છે. એક ઉદાહરણ તમને આપું. અકબર ધ ગ્રેટ નામ સાંભળેલું છે? અકબર ધ ગ્રેટ ચોપડિયાઓમાં આપણે ભણીએ છીએ. બહુ મહાન રાજા હતો આવું કે છે. એની હકીકત રજૂ કરું. અકબર ધ ગ્રેટ છે ને એ કેવો ગ્રેટ હતો? એ મીના બજાર ભરતો હતો. મીના બજાર. અને એ મીના બજાર એ અકબર પોતાનો જે મહેલ હતો એના ઝરૂખામાં ઊભો એ જોતો હતો. અને એમાં હિન્દુની દીકરીઓ મીના બજારની અંદર શોપિંગ કરવા માટે આવે. અને અકબર, તમે સિરિયલ જોઈ હશે, એમાં હિજડાઓ હતા, ઘણા બધા હતા ને. એ બધા શું કરતા? બુરખો પહેરીને મીના બજારની અંદર એ બધા ફરતા. અને એમાં જે સુંદર દેખાતી દીકરી હોય એ દીકરીઓને ઉઠાવી જતા હતા. આ વાત એક દીકરી જે રાજકુમારી હતી એના માથે આવી અને ખબર પડી. એને ફરી જ્યારે મીના બજાર ભરાયું ને ત્યારે એ દીકરી પોતે એ મીના બજારની અંદર જાય છે. સરસ તૈયાર થઈને જાય છે. અને સરસ તૈયાર થઈને જાય છે ને દીકરી કોણ? હું તમને કહું, મહારાણા પ્રતાપના ભાઈ શક્તિસિંહ એની સગી દીકરી. એ દીકરી એ જાય છે, એ જઈ સરસ તૈયાર થઈને જાય છે એટલે દીકરીને ઉઠાવવામાં આવે છે. એ દીકરીને ઉઠાવે છે, અકબરના દરબારની અંદર એનો જે મહેલ હતો એની અંદર એને લઈ જવામાં આવે છે. એ દીકરીને બેસાડવામાં આવે છે. અને અકબર જ્યારે આવે છે ને ત્યારે એ અકબર આવતો હોય છે ને ત્યારે એની પેલી જાજમ પાથરેલી હોય છે ને, એ પાથરેલી જાજમ એ દીકરીએ એવી ખેંચી કે અકબર ત્યાં પડ્યો નીચે. અકબર નીચે પડ્યો અને દીકરી એની છાતી ઉપર કટાર લઈને બેસી ગઈ. અને કટાર લઈને એને ખોસવા જાય છે ત્યારે અકબર બે હાથ જોડીને કહે છે, હું તારી ગાય છું, મને બચાવ, મારે આવું નથી કરવું. અને એ દિવસથી એ દીકરીએ મીના બજાર ભરાવવાનું બંધ કર્યું. દોસ્તો, તમે આ દીકરીઓ છો, આ દીકરીઓ છો, તમારી અંદર આ હિન્દુનું લોહી વહી રહ્યું છે. તો આ આપણી જાતને ઓળખીશું અને આજ પછી ક્યારેય આપણે બિચારા કે બાપડા નથી એવું મગજમાં નક્કી કરીશું અને પછી જ આપણે એથી છૂટા પડીશું. તમે બધાએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક વખત ફરી મા ઉમિયાનો જય ઘોષ અને મા ભારતીનો જય ઘોષ કરીશું. બોલો ઉમિયા માત કી, બોલો ભારત માતા કી. થેન્ક યુ વેરી